હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું દાલ મખની. દાલ મખની બનાવવા માટે 250 ગ્રામ આખા અડદ લીધા છે. એને 6 કલાક માટે પલળવા દેશું. 6 કલાક પછી આખા અડદને ચેક કરી લેશું. આ રીતે બ્રેક થાય એનો મતલબ કે અડદ સરખી રીતે પલળી ગયા છે. હવે આપણે એને બોઇલ કરવા રાખીશું. બોઇલ કરવામાં 1 ચમચી મીઠું. હવે ગ્રેવી બનાવવા માટે 10 થી 12 લસણની કળી, 2 મોટી ડુંગળી એડ કરી દેશું મિક્સર જારમાં અને એની ફાઇન પેસ્ટ બનાવી લેશું મીઠું એડ કરીને. આ રીતે ફાઇન પેસ્ટ બનાવી નાખવાની છે. હવે આપણે સેકન્ડ પેસ્ટ બનાવીશું, જેમાં કાશ્મીરી લાલ મિર્ચ જે છે એ આપણે ગરમ પાણીમાં સોક કરી દીધી હતી અડધી કલાક માટે. એ એડ કરીશું અને 1 બાઉલ ટમેટાં એડ કરીશું. હવે આને બી ફાઇન પેસ્ટ કરી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. નેક્સ્ટ હવે વઘાર એડ કરીશું. એમાં ઓઇલ 2 ચમચી જેટલું ઓઇલ લેવાનું છે. એમાં બટર 3 ચમચી જેટલું બટર લેવાનું છે. દાલ મખનીમાં બટર ખૂબ મહત્વનું છે. બટર મેલ્ટ થાય એટલે આપણી લસણ અને ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું. ગ્રેવીને ઓઇલ છૂટું ના પડે ત્યાં સુધી ચડાવવાની છે. પછી આપણી ટમેટાં અને કાશ્મીરી લાલ મિર્ચની પેસ્ટ એડ કરી દઈશું. હવે થોડી વાર એને કૂક થવા દેશું. તમે જોઈ શકો છો તેલ બધું ઉપર આવી ગયું છે. એકવાર સ્ટર કરી લઈએ. હવે એમાં આપણે મસાલા એડ કરીશું. લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર એડ કરીએ અને મીઠું. બરાબર એને મિક્સ કરી લેશું. હવે ફરી ઢાંકી દઈએ અને મસાલાને પ્રોપરલી કૂક થવા દઈએ. તમે જોઈ શકો છો મસાલા પ્રોપર કૂક થઈ ગયા છે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ એડ અવર અડદ. સરખી રીતે અડદ અને ગ્રેવીને મિક્સ કરી લઈએ. હવે એમાં જોઈતું પૂરતું પાણી એડ કરશું. હવે એને થોડા મેશ કરી લેવાના છે, જેથી કરીને રસો જે છે દાલ મખનીનો એ થોડો જાડો થાય.
અને ઘટ ગ્રેવી થાય. હવે કસૂરી મેથી લીધી છે, એને ક્રશ કરી અને થોડીક નાખી દેવાની છે. હવે એમાં ફરીથી થોડું બટર અને ઢાંકી દેશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને ચડવા દેશું અને 1 ચમચી કિચન કિંગ મસાલો નાખીશું અને હાફ એન આવર માટે એને કૂક કરવા દેશું લો ફ્લેમ ઉપર. અને આ આપણી દાલ મખની રેડી થઈ ગઈ છે. હવે ઉપરથી મલાઈ એડ કરવાની છે. 3 થી 4 ચમચી મલાઈ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી ક્રીમી એન્ડ મસાલેદાર દાલ મખની રેડી છે. તમે બી ઘરે ટ્રાય કરો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.